જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ વેવાઈ. બેસો બેસો. કેમ છો? હા, અચાનક અમારા ઘરે પધરામણી કરી. અરે આજે મારી દીકરી મીરાનો જન્મદિવસ છે છે? અને જન્મદિવસના દિવસે એક બાપ દીકરીને મળવા ન આવી શકે? અરે આવી શકે, કેમ ના આવી શકે? કેવી વાત કરો છો? તમારે તો તમારી દીકરી આપી એટલે એનો મતલબ એમ નહીં કે તમારે ભૂલી જવાનું. તમારી દીકરીને તમે ગમે ત્યારે મળવા આવી શકો છો. હા, જો જન્મદિવસની વાત છે ને, ખરેખર અમે પણ ભૂલી ગયા હતા. સારું થયું તમે આવ્યા, નહીતર છે ને રાત્રે ઘમાસાન યુદ્ધ થાત. ઓહ, ખરેખર યાદ નથી? મજાક કરું છું. હા, તો યાદ ભલે. તો હોય જ ને. હા, એમાં એવું બાકી? છે ને, આદિ એમ કહ્યું કે છે ને આપણે એને સરપ્રાઈઝ આપવાની છે, એટલે તમે અત્યારે કાંઈ વાત અચ્છા. કરતા નહીં. અરે હું સરપ્રાઈઝ આપવા જ આવ્યો છું. સારું સારું. હા, તો મીરાને ખબર નહીં હોય એનો જન્મદિવસ છે આજ. હા, એવું બની શકે. હા, તમારી તબિયત પાણી હારા ને? અરે એકદમ ફર્સ્ટ ક્લાસ ઘોડા જેવો. હા, એ તો દેખાય જ છે. હવે ભાઈ આ દિવસે દિવસે છે ને જવાન થતા જાઓ છો. અરે હું વાત કરો. ઉભા રહ્યો, લો મીરાને બોલાવો. હા હા, બોલાવો બોલાવો. ક્યાં છે મીરા? અંદર કઈ કામ કરતી હશે. મીરા વહુ, હા, બેટા મીરા. મીરા હા, બેટા પપ્પા કેમ છે તું? જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. મજામાં જ. તમે અચાનક આવ્યા, કીધું નહીં? લે જો નો આવી શકું? મેં પણ એ જ કહ્યું કે આમ અચાનક તો કઈ અવાતું હશે. અરે. છોકરીને જાણ કરાય, ફોન કરાય, પછી અવાય. બોલ, આવું આ તારા કીધું? પપ્પાને તો ખબર જ નથી પડતી કે ક્યારે કેવી રીતે દીકરીના ઘરે જવાતું હોય. બોલ, આવા હા હોય? પછી વાત કરીએ આપણે. મારા પપ્પા આવ્યા છે. શું કામ? હું વયો જાઉં છું. મને આ તર હા નાના પપ્પા, મમ્મીજી શું કરો છો તમે? આમ પણ તારા પપ્પા કહેતા હતા જ કે દીકરીના ઘરનું તો પાણી ન પીવાય. હા, તો પાણી નહીં પીવાનું, શરબત બનાવો. શરબત તો પીવાય ને. ઈ હાલે. ઈ શરબતનું આમાં ક્યાંય નથી લખ્યું હો ઓલામાં. જો વે ભાઈ, તમે અત્યારે મારી સાથે જેવી રીતે વાત કરી છે ને એ રીતે તો આપણો ઝઘડો વધશે જ. અરે જો જો તારે હા હું જાઉં છું ભાઈ. તમે બંને ઝઘડો કરી લો, હું બહાર બેઠી છું, પણ જવા નહીં દેતા. શરબત બનાવું ને પછી જજો પપ્પા. હે ને? બેસ, ક્યાંય જવાનું નથી. હા, તારા હાહુ છે ને મજાક કરે છે. એ- મને એવું કહેતા હશે ક્યારે? પાક્કું. લે હાસ તો વળી કીધું મજાક. હતું. મને તો ખબર જ હતી કે તમે બંને મજાક કરો છો. એ તો હું છે ને, હું મજાક કરતી હતી. બહુ સરસ બહુ સરસ. પણ તમારા પપ્પા આવ્યા છે. આજે બેટા, હા તને કઈ યાદ છે આજે શું છે? ઓબ્વિયસલી પપ્પા, સોમવાર છે આજે. હા, જો નહોતો કહેતો એને બધું યાદ હશે. હા, આજે સોમવાર છે. તારીખ કઈ છે બેટા? હે યાદ કર યાદ કર. 18 તારીખ છે પપ્પા. જો. એમાં યાદ શું કરવાનું હોય? મમ્મીજી મને આદત છે, હું રોજ સવારે ઉઠું ને એટલે કેલેન્ડરમાં જોઉં છું. કીધું તો ને એને યાદ જ હોય. શું થયું છે? 18 તારીખ છે, સોમવાર છે. સોમવાર છે, 18 તારીખ છે. મહિનો કયો છે બેટા? ભૂલી જ ગઈ. લ્યો આદિત્યને નોકરી લાગી હતી આ દિવસે. જોયું? અરે રે, હું એક કામ કરું, એમને વિશ કરીને આવું ને પછી આપણે વાત કરીએ. એક મિનિટ. બેઠી બે તું જોયું ને યાદ છે કે નહીં? હે? હા, હવે યાદ છે બાપા, યાદ છે. તમારી બેટીને બધું યાદ અને છે. બીજી એક ઘટના ઘટી હતી આ દિવસે. તમને ખબર છે શું હતું? આજના દિવસે આજ મહિનામાં મારો બર્થડે છે. આ, મારો બર્થડે. બેટા મને યાદ જ હોય. જન્મ દિવસ મુબારક હો. થેન્ક યુ મમ્મીજી, વિશ મી. હેપી બર્થડે. થેન્ક યુ. એવું આવડે તમને? આમ બધું આવડે. આ વહુ જોડે રહીને બધું શીખી ગઈ બેટા છું. આંખો બંધ કર. શું કામ? કે હવે પપ્પાએ કીધું કરવાની એટલે કરવાની. આંખો બંધ કર. ખોલતી નહીં હો, તને મારા આમ છે. નહીં ખોલ. તમે સમ નહીં આપો ને તો પણ નહીં ખોલ. એમ? પણ હું શું કહું છું પપ્પા, તમને ખબર છે? હા. તમને ખબર હતી કે આજે મારો બર્થડે છે ને તમે મને મળવા આવો છો, તો તમને એવું ના લાગ્યું કે નાનું એવું કઈ ગિફ્ટ મારી દીકરી માટે લેતો જાઉં? ના હાથમાં થેલી જોઈ કે ના કઈ બીજી વસ્તુ જોઈ? પપ્પા, અમારી દીકરીના જન્મદિવસ ઉપર એને ભેટ. આ તો પેલી રિંગ છે ને હે મમ્મીજી, રિયલ ડાયમંડ ની રિંગ છે. મેં પાસ કરી હતી. ત્યારે પપ્પા પાસે પૈસા નહોતા એટલે નહોતી લઈ આપી. હે ને? ના ના એવું નહોતું. તો એનો સમય હોય, યોગ્ય સમયે કોઈ પણ વસ્તુ આપવામાં આવે ને તો એની કદર થાય. બહુ મસ્ત છે. મારા સપનાની રાણી. લે પપ્પા, આઈ લવ યુ. લવ યુ ટુ બેટા. હવે
હવે ચા ખુશીમાં ને પાણી ખુશીમાં શરબત બનાવું, ચા પીવી ચા છે. પીવી છે ચા ચા બનાવું. હાય થેન્ક યુ પપ્પા, લવ યુ મમ્મીજી. એક મિનિટ, Thank એક you. મિનિટ. હા. આદિને ખબર છે તારો બર્થડે છે? જમાઈ તમે શોધ્યા છે ને તો તમને ખબર હોવી જોઈએ. આમાં દીકરાએ સરપ્રાઈઝ ગોઠવું છે તારા માટે. કાંઈ નથી કીધું હો. કાંઈ હમ ખબર જ નથી. ચા. ચા ચા. હાય વન્સ અગેન લવ યુ પપ્પા. હવે જો તમને બેમાંથી એકેને ખબર ન હોય ને તો મેં એને કીધું છે કે તારા હાહુએ ને જમાઈએ બે સરપ્રાઈઝ ગોઠવું છે. આવું ગોઠવી દેજો, નકર ઝઘડા થાય. દોડપ પણ કરવાની ક્યાં જરૂર હતી બે ભાઈ? ડખા થાય. હમણાં તો કયા નાકની હાલત થઈ છે, ફોડકી થઈ ગઈ છે. આ તે કઈ વાત થઈ? તમે તો મને પ્રેમ જ નથી કરતા. લે વળી, હાથ ધોઈ નાખ્યા એમાં પ્રેમ કરું ન કરું એની વાત જ ક્યાંથી આવી? આની સાથે કઈ કનેક્શન નથી, પણ તમે મને પ્રેમ નથી કરતા, બસ એટલી તો મને ખબર પડી ગઈ. હું તને પ્રેમ નથી કરતો. કઈ રીતે સાબિત થયું એ કે હું તને પ્રેમ નથી કરતો? કેવી રીતે સાબિત થયું એમ? હમ હા ભાભી ભાભીના પપ્પા એમના માટે સોનાની વીંટી લઈને આવ્યા. તમે મને કોઈ દિવસ સોનાની કઈ પણ વસ્તુ આપી છે? હું તારો પતિ છું, પિતા નહીં. એટલે પેલા તો એ વાત ક્લિયર કર. ભલે તમે કોણ છો મને પણ ખબર છે, પણ જો તમને પણ ખબર છે કે મારા પિયરમાં કોઈ નથી તો હું તો તમારી પાસે જ માંગી શકું ને. તમારે જ મને લઈ આપવી પડશે. હું કઈ નથી જાણતી, બસ મને પણ સોનાની વીંટી જોઈએ. હા તો દાંડાઈ કેવાય યાર, આવું થોડું હોય કઈ? અરે એના પપ્પા કાલ સવારે ગમે તે વસ્તુ લઈને આવશે તો કઈ મારે તને દેવું જરૂરી થોડું છે? ભાઈએ કઈ લઈ લીધું હોય, મતલબ લઈને દીધું હોય ભાભીને, અને તું તો મારી પાસે જીદ કરતી હોય ને તો કંઈક વ્યાજબી ગણાય. અચ્છા, તો હવે મને કોઈ વસ્તુ જોઈતી હોય તો ભાઈ ભાભીને ક્યારે આપશે હું એની રાહ જોઉં? અરે પણ તારી પાસે કઈ વસ્તુની કમી છે? તું માંગે એ પહેલા મેં તને બધું આપી દીધું છે. હે આ થોડા ટાઈમ પહેલા મેં તને આ મંગળસૂત્રની જગ્યાએ ચેન કરી દીધો તો કર્યો તો ને મેં તારી માટે. જાઓ ને. આ તો હા, પણ મેં તમને કીધેલું કે મને કરી આપો ત્યારે તમે કરી દીધી. કોઈ દિવસ સરપ્રાઈઝ અપાય? તે મારી પાસે ચેન માંગ્યો નતો. તે કીધું તું કે મારે છે ને આવો ચેન કરાવવો છે, પણ મેં મારી રીતે તને સરપ્રાઈઝ આપી હતી. પણ તને મારી કદર જ ક્યાં છે? મારી વાત તો તને કોઈ દિવસ ગળે ઉતરતી જ નથી. કદર મને છે, પણ જુઓ ને, આ જુઓ, સારું લાગે આવા હાથ લઈને હું ફરતી હોઉં. એક ખાલી ચાંદીની વીંટી છે અને એ પણ સિમ્પલ, એકદમ સિમ્પલ. મારે પણ સોનાની વીંટી જોઈએ છે. પ્લીઝ કરાવી આપો ને. અત્યારે છે ને શક્ય નથી. જ્યારે શક્ય હશે ને ત્યારે હું સામેથી તને સોનાની વીંટી કરાવી આપીશ. બસ દર વખતે તમારા આ જ બહાના હોય. અરે પ્રેમથી કહી દીધું, પ્લીઝ કરીને કહી દીધું, ગુસ્સેથી કહી દીધું. હું કઈ નથી જાણતી, મને સોનાની વીંટી જોઈએ એટલે જોઈએ જ. હું પણ તને પ્રેમથી કહું છું ત્યાં સુધી સારું છે કે અત્યારે હું તને વીંટી કરાવી દઉં ને એ પોઝિશનમાં નથી. અને બીજી વાત કે કદાચ ધાર કે મેં તને વીંટી કરાવી દીધી તો કાલ સવારે ભાભી આડાઈ નહીં કરે. અડવાઈ નહીં કરે ની શું ગેરંટી છે? બસ હું બસ ખબર પડી ગઈ મને. આ બધું સાંભળીને ખબર પડી ગઈ કે તમારા જીવનમાં કોઈ બીજી સ્ત્રી છે. તમે મને કઈ પ્રેમ જ નથી કરતા. વાહ એટલે ભાઈ જ વાહ. તો કેટલો ટાઈમ થઈ ગયો મને કોઈ દિવસ કઈ સરપ્રાઈઝ નથી આપી. ખરેખર તમારા લોકોનું આ બહુ સારું છે. તમને તમારી જોતી વસ્તુ ના મળે એટલે પુરુષનું ક્યાંક બહાર ચક્કર ચાલે. હા ગમે ત્યાં તમારે ગોઠવી જ દેવું જ નહીં. હા તો મને શું ખબર, તમે એમ પણ મને ક્યાં કઈ સરપ્રાઈઝ આપો છો. અને હવે એક ખાલી સોનાની વીંટીની વાત કરું છું. અરે પણ તારે સોનાની વીંટીને ક્યાં મોઢામાં ભરાવી જ તારે? હે મારે પહેરવી છે સોનાની વીંટી. હાલે મારી પેઢી લે. તમારી નહીં, મને તમે નવી લઈને આપો. આ ભાભી પાસે તો કેટલી બધી સોનાની વીંટીઓ છે, છતાં એમના પપ્પા એમના માટે લઈ આવ્યા. તો એમના પાસે તો ભાઈ છે, એના પપ્પા છે, એ લોકો કંઈક ને કંઈક એમને આપ્યા જ રાખે છે. તમે જ છો જે મને કંઈ નથી આપતા. હવે મારા પિયરમાં કોઈ નથી ને એટલે તમે મારી સાથે આવું કરો છો. મારા પપ્પા હોત ને તો તમારી પાસે ન માંગત. ખબર છે આ તારા પપ્પા પાસે ભાંગલી એક સાયકલ હતી, એનાથી વિશેષ બીજું કઈ હતું નહીં.
અને વાતો મોટી મોટી કરે છે. પપ્પા હોત તો આ કરી દેત ને ઓલું કરી દેત. બસ હા, બહુ થઈ ગયું. હવે મારા પપ્પા વિશે બોલવાની કઈ જરૂર નથી. અરે તો નથી જ બોલવું. આ તો મોઢામાં આંગળા ભરાવીને ઊંડા નાખીને બોલાવવાની કોશિશ કરે તો હું કરું પછી? હું માણસ છું, કંટાળો ના આવે મને? ઠીક છે, તો હવે મારી સાથે વાત જ નહીં કરતા. એટલે કઈ વાંધો નહીં કરું. તને એવું લાગતું હોય કે હું ખુદદાર છું, હું છે ને મતલબી માણસ છું, તો હું તારી સાથે વાત નહીં કરું. સારું, હવે પાક્કું થઈ ગયું. હવે પાક્કું થઈ ગયું કે તમારું ક્યાંક તો લફડું ચાલે છે, એટલે તમે મને કહો છો કે વાત નહીં કરતી મારી સાથે. હા તો માની લે, એક સાથે નહીં, ઘણી બધી છોકરીઓ સાથે, ઘણી બધી ભાભીઓ સાથે, ઘણી બધી સ્ત્રીઓ સાથે મારું અફેર ચાલે છે અને બધાને હું એક એક સોનાની વીંટીઓ આપવાનો છું, પણ તને નહીં આપું. બસ ખુશ? મમ્મીને કહીશ, મમ્મી પપ્પા ભાઈ ભાભી બધાને કહીશ તમારા વિશે. અરે ઉપર ગયેલા મારા પૂર્વજોને કીર્તિ આવજે તમ તારે. તું ખાઈ ગઈ છે આવ. ખરેખર આ ઘરનું બૈરું છે ને નો સમજે તો મગજમારીનો પાર ન. મગજ તો મારો ઢેર મારી ગયો છે. સાતો નથી હું કરું ને હું નહીં. ચાલ કઈ બાજુ? ઓફિસ ન થવાનું. હા કા સોરી હો ભાઈ, મગજની તો પથારી ભરી ગઈ છે હવારના પોરમાં. શું એકલો એકલો ક્યારનો બોલતો હતો? શું થયું? રીતિકા, જીવવાનું આરામ કરી નાખ્યું જ મારું. જો ઝઘડો કરવો એ સારી વાત નથી, અને તું તો સમજુ છે ને, તારે સમજવું જોઈએ. અરે હું સમજુ જ છું, પણ આ સમજુની સમજણને છે ને એ પાણીમાં મેળવી દે છે, ઘડામાં પેક કરીને ડાટો મારી દે છે. રીતિકા બહુથી કઈ ભૂલ થઈ હોય તો જતી કરાય ને. ભૂલ? ના ના, ભૂલ તો કઈ થઈ જ નથી, વાત તો બીજી જ છે. અચ્છા, શું વાત છે? આ મારા ભાભી છે, હા, એના પપ્પા એટલે કે તમારા સસરા. તમારા સસરા એ મારા ભાભીને જે હોનાની વીંટી આપીને એ વીંટી એ મહાભારત સર્જ્યું છે આપણા ઘરમાં. પણ એ તો આજે બર્થડે છે એટલે મારા સસરાએ એમને ગિફ્ટ આપ્યું. અરે એ તો તમને ખબર છે, મને ખબર છે, આખા ગામને ખબર છે કે ભાભીનો બર્થડે છે એટલા માટે એના પપ્પા એની માટે વીંટી લાવ્યા. હા, પણ મારી આ જે પત્ની છે ને, અચ્છા સમજી ગયો. ઉંદરડા જેવી. ના ના, સમજી ગયો કે તને બટકા ભરવાનું ચાલુ કર્યું છે. હા, મને વીંટી લઈ દ્યો. હું સમજી શકું છું. આવી હાલતમાં આપણું મગજ કામ કરતું બંધ થઈ જ જાય ને. તારે એટલું બધું વિચારવાની જરૂર નથી. જો મારી વાત સાંભળ, એક કામ કર. હવે રીતિકા વહુએ તારી પાસે વીંટી માંગી જ છે ને, માંગી જ છે તો પછી લઈ આપ. હવે જે તારો પગાર આવે ને એ પગારમાંથી તું એમને વીંટી લઈ આપ. અરે લઈ આપવાની વાત નથી મોટા ભાઈ, આ એની ખોટી જીદ છે. અરે તમે જ વિચારો ને, આ ભાભીને ગમે તે વ્યક્તિ ગમે તે વસ્તુ આપીને જાય એટલે આ ખોટે ખોટી જીદ આદરે. આવું તો કઈ ચાલતું હશે? હે, ના આજે હું આ જીદ પૂરી કરું, કાલ સવારે કઈક મોટું માંગશે. આ તમારા સસરા તમને ગાડી દઈ ગયા તો હવે એ કહે મને ગાડી લઈ દો. કેટલું પૂરું કરું હું? અને બીજી એક વાત કે ચાલો મેં મારી પત્નીને વીંટી લઈ દીધી, તો ભાભી આ ડોળાઈ નહીં કરે કે મને તો મારા બાપાએ દીધી હતી વીંટી, તો સાગરભાઈને દેવાની શું જરૂર હતી? સાગરભાઈ તો આ પૈસા ઘરના પૈસેથી જ લીધી ને વીંટી. મારી સાંભળ, મારી વાત સાંભળ. હું સમજી શકું તું શું કહેવા માંગે છે. ઘરમાં ઝઘડાઓ વધશે એવું તું કહેવા માંગે છે ને, પણ નહીં વધે. તારી ભાભીને હું સમજાઈ દઈશ ને, એને કહીશ કે રીતિકા વહુને પણ ઈચ્છા હોય કે નહીં. તારી પાસે સ્વભાવ છે ભાઈ, કોઈ નો સમજે. આ તો જેની ઉપર વીતતી હોય ને એને ખબર પડે કેટલી વીએ હો થાય. હા, ગમે ત્યાં માથા પસાડીને ગમે એને મારીને વી આવીએ, પણ આ ઘરનું બૈરું છે ને એનેથી કંટાળી જાય બાપા. તો પ્રેમથી સમજાવવાની કોશિશ કર. પ્રેમથી એમને સમજાવ કે મનાવ, કંઈ પણ કર. ઝઘડાનું સોલ્યુશન લાવતા શીખો. સોલ્યુશન ઝઘડાનું એક જ છે, જો વીંટી આપીશ તો સોલ્યુશન. એ પછી પ્રેમથી લાવું તોય ભલે, ઝઘડીને લાવું તોય ભલે, મારીને લાવું તોય ભલે, પણ છેલ્લે મારે વીંટી તો દેવી પડશે. બહુ અઘરું થઈ ગયું છે. સાલું સમજાતું નથી કે કરવું તો કરવું શું કા. એ તો વાત છે, પણ અત્યારે એક કામ કરવું પડશે. હા, બધું પછી વિચારીશું. અત્યારે ઓફિસે જઈએ, કામ કરીએ. કામ નહીં કરીએ તો વિચાર ક્યાંથી આવશે? ફદિયા ક્યાંથી આવશે? ફદિયા નહીં હોય તો વિચારો બંધ થઈ જશે. હા, મને તો ઘણી વાર છે ને આપણા કરતા ઓલા મંદિરની આગળ બેઠા હોય ને કટોરો પકડીને ભિખારી, ઈ હારાનો વાલા લાગે. બીજી જ કઈ ઉપાધિ ખરી? આખો દી માંગ્યું, રાતે લીધું, ખાધું ને હુઈ ગયા.
સગાઈ થઈ ને તારી ત્યારે તો બહુ ગલગોટિયા જેવો આમ હરખાણો હતો. ત્યારે તને તો એમ હતું કે વાહ ભાઈ વાહ, હવે મારા જલ્દી લગ્ન પણ થશે. એ જ તો વાત છે. ત્યારે મને એવું લાગતું હતું કે મારી માટે જીવનનો સૌથી અનમોલ હિસ્સો મારી પાસે આવવા જઈ રહ્યો છે. પણ આ કોને ખબર હતી કે બકરી ડબ્બામાં પુરાવા જઈ રહી છે? હશે હશે. અત્યારે જો આ બધી વાત કદાચ સાંભળી જશે ને અંદર, તો મને લાગે છે કે તને ઓફિસે પણ શાંતિથી કામ નહીં કરવા દે. ફોન ચાલુ રહેશે તારો અને ફોનમાં બાંધવું પડશે. એના કરતાં ચાલ મારો ભાઈ, ચાલ ચાલ. બરાબર જ છે ને? લા 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 લા. ખબર જ હતી મને કે મારી મીરા બહુ એકદમ ખુશ થઈને મારા માટે આજે શું સવારનું પીવાનું છે. આ તમને એમ લાગ્યું હશે ને કે ખસખસની શરબતની બોટલ છે, સવારે બનાવજો. મમ્મીજી શું ફરક પડે? જ્યુસ તો જ્યુસ હોય, સવારે પીવો કે રાત્રે પીવો. એમ પણ જે સવારે પીવાતું એ સવારે જ પીવાય મીરા બહુ. એ બધું છોડો ને, ક્યાં મૂકી તમે તમારી વીટી? જીવ ન ચાલ્યું. આ કામ કરતી વખતે ડાયમંડ બગડી ગયો હોય તો એટલે મેં છે ને સાચવીને મૂકી દીધી. વાહ, સરસ, બહુ સારું કર્યું. પણ આજે પહેરજો. હમણાં છે ને તૈયાર થાવ એટલે પહેરજો. આજે તમારી બર્થડે છે, આજે નહીં પહેરો તો ક્યારે પહેરશો? હમણાં સાંજે બહાર જઈશું ને ત્યારે પહેરીશ. મેં વિચાર્યું છે કે આદિત્યને ત્યારે જ બતાવીશ. અત્યારે બતાવી દઈશ ને તો પછી એનાથી મોટી ગિફ્ટ નહીં લઈ આવે. એ વાત પણ સાચી. પણ હું શું કહું છું, આ તમારા પપ્પા છે ને એ ઉદાર જીવના તો ખરા હો. પહેલેથી જ તમને ખબર છે મમ્મીજી, મેં કોઈ વસ્તુ ઉપર હાથ મૂક્યો હોય અને પપ્પા ન લઈ આપે ને એ વાત ક્યારેય બની જ નથી. આ પહેલી વખત એવું થયું હતું કે વીટી મને નહોતી મળી, ત્યારે મને થોડુંક દુઃખ લાગ્યું હતું. પણ મને શું ખબર કે પપ્પા મારા માટે આટલી મોટી સરપ્રાઈઝ લાવવાના છે. એકદમ સાચું કહ્યું. ચલ, હા, પપ્પાજી એટલે કે તમારા પપ્પા આટલી મોટી સરપ્રાઈઝ, અને એ પણ તમને, અને એ પણ બર્થડેના દિવસે. બહુ જ સારું કહેવાય નહીં? જો આમ જોવા જઈએ ને તો બાપ માટે દીકરી કહેવાય ને કે પોતાનો જીવ હોય, અને આ જીવને તમે જેટલો જાળવીને રાખો ને એટલું જ સારું. અને તમારા પપ્પા તો ખરેખર મજા ક્યાંય બહુ છે ભાઈ સાહેબ. તમારા જેટલા નહીં, તમે પણ કાંઈ ઓછા છો. બિચારાની સાથે ઝઘડો કરતા હતા એવું લાગતું હતું, ખબર છે? લો બોલો, તમારા પપ્પાનું ઊંચું રાખો છો પણ સાસુનું નહીં. મેં તો કીધું હતું ને કે બંને ઝઘડો કરી લો, હું બહાર બેસીશ, આપણે કોઈને નહીં કહીએ, કિસ્સી કો પતા નહીં ચલેગા. લો બોલો, આ સારું કહેવાય હો. પોતાના પપ્પાનું સાચવવાનું ને સાસુનું સાચવવાનું. હા તો મમ્મીજી, જિંદગી એમ તો ચાલે ને, બધા સંબંધોને પૂરતો સમય આપીએ અને મારા પપ્પાના ઘરનું છે, તૂટી ના જાય. એમ જ તોડી ન કરતા. આ બધી વસ્તુ બહુ મોંઘી હોય નહીં? આ એન્ટિક વસ્તુ, આ સીધા ગ્લાસ જ આપી દીધા હોત તો તમારા પપ્પાએ વાંધો. તમને ખબર છે શેના ગ્લાસ છે? શાના છે? નથી ખબર ને? તો શું કામ જાણવું છે તમારે? આના પર છે ને સૂર્યનારાયણનું જે ચિત્ર છે ને એને જોવો. સવારે ઉઠીને મોર્નિંગમાં આ ગ્લાસમાં આપણે કંઈ પીએ ને તો આપણને આખો દિવસ એનર્જી રહે. એમ? સારું કહેવાય. હવે તમે કીધું નથી તો મારે જાણવું પણ નથી, પણ મને બહુ મજા. એક વાત કહું, જો ને મને છે ને આ રીતિકાને સાગર વચ્ચે કાંઈક થયું છે. મમ્મીજી આજે મને પણ એવું લાગ્યું. રીતિકાનું મોઢું એકદમ ઉતરેલું હતું, કંઈ બોલતી નહોતી, કંઈ વાત નહોતી કરતી. ને મેં એને રિંગ બતાવીને તો પણ એને ખુશી નહોતી. બની શકે બંને વચ્ચે કંઈ થયું હોય. બની શકે. જાણવાની કોશિશ તો મારે કરવી જ પડશે કે શું થયું છે, કારણ કે આ કંઈક વધારે થાય અને ઝઘડો વધે ને એના કરતાં ઝઘડાને તરત પતાવી દેવો સારો નહીં? વાતોડા બહુ છો તમે નહીં મમ્મીજી? કેમ? શું કેમ? શરબત બનાવો ફટાફટ, આપણે શરબત નથી પીવાનું. તમે બનાવો, હું રાહ જોઉં છું. મમ્મીજી પ્લીઝ, મમ્મીજી આજે બર્થડે છે મમ્મીજી. મીરા, હા શું કરે છે? અરે પણ શું કરે છે તું? મારું ચેકિંગ શેનું કરે છે? શેનું ચેકિંગ ચાલે છે ઘરમાં? હાલો, શું થયું? ઉંદર ખોવાઈ ગયો છે? ચૂપચાપ શોધવા લાગો.
તને કહું ચૂપ રહ્યો એમ કીધું ને, કામ કરો. તમે પૂછ્યું નહીં કે શું ખોવાઈ ગયું છે? મેં એટલે જ કીધું કે ગોતવાનું શું છે. અરે તમને કઈ પડી નથી? મારી વસ્તુ ખોવાઈ ગઈ છે એટલે તમે મજાક કરો છો. શું શું ખોવાઈ ગયું છે તારું? મરાઈ ગયા. જો રડ નહીં, પહેલા મને કે ખોવાનું શું છે, મને વાત કર તો ખબર પડે. હલો, શું બોલતો? વીટી વીટી હમણાં આપી દે તારા બર્થડે ઉપર, એ ખોઈ નાખી. કઈ વાંધો નહીં, તારી કોઈ પાસે નાખી એટલે શું? મેં જાણી જોઈને ખોઈ છે કઈ? તો ખબર નહીં, કોક લઈ ગયું. કઈ આમ તે મૂકી છે કબાટમાં, ગોત. અહીંયા ગોતીશ તો થોડી મળશે વીટી. દેખાય છે આ બધું? દેખાય છે સામાન? આ કબાટનો છે. આ સારું ન લાગે, પતિ શું તારો? આદિ, હું આજે ગુસ્સામાં છું. મારી વીટી ખોવાઈ ગઈ છે, મને ક્યારની મળતી નથી અને તમને મજાક સૂજે છે? મજાક નહીં, મારી વાત સાંભળ. વીટી ક્યાંય ન ખોવાની હોય, એટલામાં જ હશે. તારથી એટલી મોંઘી વીટી હતી મારી જિંદગીમાં, આટલી મોંઘી વીટી મેં તો નહોતી ક્યાં જોઈ. જાય? તો ક્યાં જાય? ક્યાં જાય એમ બોલ્યો હું. વીટી ક્યાં જાય? મને શું ખબર આદિ, પણ એક વાત તો પાકી છે, મારી વીટીને પગ નહોતા આવ્યા, મેં જોયું હતું. સાગર, સાગર, હા વીટી ક્યાં છે? અરે પણ વીટી એને એટલા માટે નથી બોલાવ્યો. રીતિકાને મારી વીટી બહુ ગમતી હતી, તો વીટી- એને લઈ લેવાની જરૂર શું હતી? અરે શું વીટી બોલે આપો. છે? હેલો, કઈ વીટી કે મેં આને બોલ કઈ નહીં, મેં તને એટલા માટે બોલાવ્યો કે તારી ભાભીની વીટી ખોવાની અને છે. રીતિકાએ લીધી છે. અરે શું રીતિકાએ લીધી છે? મને ખબર કઈ છે. પણ બોલે છે તું. એને બહુ ગમતી હતી એટલે છે ને એને લઈ લીધી હોય. ભાભી બોલવામાં છે ને થોડું ભાન રાખો. જો સાગર, રીતિકા શું કામ ચોરી કરે વીટીની? મેં ચોરી કરી એવું કીધું? મેં કીધું કે લીધી પણ શું કામ લે? પહેરવા માટે. અરે પણ મારી વાત તો પણ સાંભળ. પહેરવી હોય તો તમને પૂછીને ના લે? તો એ જ કહું છું કે એને પૂછીને લેવી જોઈએ. એને મને- લેવી હોય તો હું ક્યાં ના પાડતી હતી? અત્યાર સુધી મેં કરી અરે એને. મને બોલવા દો. બોલતી નહીં. મારી વાત સાંભળ. શું? તારી ભાભીની વીટી ખોવાની છે. તો હું શું કરું? જે રીતના એને ઘર માથે લીધું છે એ પ્રમાણે મને ખબર પડી ગઈ છે કે વીટી સાચે ખોવાની છે. તું એક કામ કર. રીતિકાને પૂછો. અરે આ ભાઈ આવે, તું જા તો રીતિકા ભાવને પૂછ કે વીટી કઈ મળે છે. એમને કદાચ કઈ ભારી હોય, મૂકી હોય, તમે તમારા રૂમમાં તપાસ કરો. અહીંયા બાકી અમારી તપાસ ચાલુ છે. ને એક વાત યાદ રાખજો, મારી વીટી આ ઘરમાંથી નીકળીને કોઈએ ચોરી કરી હશે ને તો કેસ કરીશ. સમજાવો કે મતલબ પાવરથી બોલીને ગયા એ મને સમજાવો. તું શું બોલી એનું તને ભાન છે? ચોરીનો આરોપ નાખ્યો તે. આ તો સારો કહેવાય મારો ભાઈ. મેં એવું કીધું નહીં છે તો બે લાફા મૂક્યો કે તને કે ચોરીનો આરોપ નાખો જ ભાભી. બે લાફા છે ને મૂકે હે મેં એનું નામ લીધું છે. મેં એમ કીધું કે રીતિકાએ લીધી હોય તો પૂછો. એને જ જોતી હતી, એને જ ગમતી હતી, એને જ આમ કરવું હતું, એને જ તેમ કરવું હતું. ગોત તારી વીટી. ક્યાં ગઈ હશે હવે ભાભીની રિંગ? બધી વસ્તુ એક તો ઠેકાણે કોઈ દી મૂકવી ન હોય અને પછી ખોટો કોકની ઉપર આરોપ નાખવો હોય. રીતિકા, મેરી સોના આ શું કરો છો તમે? શું ગોતાગોત કરો છો? ઊભી તો રે, શાંતિ તો અરે રે. પણ શું શોધો છો? કોને મને હું ગોતી આપું, બોલો. ભાભીની વીટી જોઈ તે હા, તો લાવ. શું લાવ? ભાભીની વીટી જોઈ હોય તો મને દઈ દે. ભાભીની વીંટી ભાભીના રૂમમાં, ભાભીના કબાટમાં હશે ને, મને શું ખબર? ભાભીની વીંટી જોઈ તો બધાએ છે, એનો મતલબ એમ નહીં કે મારી પાસે છે કે હું તમને આપી દઉં. જો રીતિકા, મારી વાત સમજ. ભાભીની વીટી ખોવાણી છે અને એણે તારી પર આરોપ નાખ્યો છે કે તે એમની વીટી ચોરી લીધી છે. હે ભગવાન, હું ચોર છું? હા, ભાભીએ કીધું અને તમે સાંભળી લીધું. તમારે કહેવાય નહીં કે મારી વાઈફ કોઈ ચોર નથી. અરે મેં કહી દીધું છે એમને, પણ મારે તને પૂછવું પણ તો જરૂરી બની છે ને. તને એ વીટી ગમતી હતી, તારી પસંદ હતી, એટલા માટે કદાચ તે લીધી હોય. ચોરી હોય એવું નથી કહેતો.
કેવા માણસ છો તમે? માણસ છોડો, તમે કેવા પતિ છો? પતિ થઈને તમને મારી ઉપર શંકા છે? અરે ભાભીને શંકા છે ને, એ તો સમજી ગઈ. ચાલો કઈ વાંધો નહીં, એ તો ઘરના શંકાની વાત નથી કરતો મારી માં, હું તને ખાલી એટલું પૂછું છું કે તે લીધી છે કે ના, એટલે વાત પૂરી. એનો મતલબ એ જ થયો કે તમને મારી ઉપર શંકા છે. હા, ભાભી રીતિકા બહુ, જો મીરા બહુની વીંટી તમે જોઈ હોય, હા, તમે પણ કહી દો. હવે તમે પણ કહી દો કે હું ચોર છું. એક કામ કરું, હું છે ને આ ઘરમાંથી જ નીકળી જાઉં. હું ચોર જ હોત ને તો અત્યાર સુધી તમારા ઘરમાં જેટલા પણ ઘરેણા પડ્યા છે ને એ બધા ચોરી લીધા હોત. અરે એવું કોણ કહે છે તને રીતિકા? કેમ એક વાતમાં સમજતી નથી? તને પ્રેમથી એટલું પૂછું છું કે તે ભાભીની વીંટી જોઈ છે, તે લીધી છે, કદાચ જોવા લીધી હોય અને તારા મતલબ આપણા કબાટમાં મુકાઈ ગઈ હોય. હા, ભૂલથી મુકાઈ ગઈ હોય. સોનાની વીંટી છે, કઈ ઝુમકા ઉમકા નથી, કઈ ખોટી વસ્તુ નથી કે હા હું આમ તે મૂકી દઉં, ગમે ત્યાં મૂકી દઉં. એક તો તું છો જ વેતા વગરની, કોઈ પણ વસ્તુ લઈને ક્યાં મૂકી દે એને ખબર નથી રહેતી. ઓ બસ, હા, બહુ થઈ ગયું હવે. હા, માન્યું કે મારી પાસે સોનાની વીંટી નથી અને મેં તમારી પાસેથી માંગી. એનો મતલબ એમ નહીં કે મેં ભાભીની વીંટી ચોરી લીધી હોય. તમને કોઈ ચોર કીધા જ નથી. ભૂલથી કદાચ જોવા લીધી હોય ને મુકાઈ ગઈ હોય. આમ તો મારી રૂમમાં પણ બધું ચેક કરે છે, તો શું મેં ચોરી કરી? કેવી વાત કરો છો હા, તો તમે? એમણે ચોરી કરી હશે. ના ના, કરી હશે એમણે ચોરી. ભાભીએ તમને એવું નથી કીધું કે એમને તમારી ઉપર શંકા છે. મને કીધું છે કે મારી ઉપર શંકા છે. એનો શું મતલબ અરે થયો? મારી માં ભૂલ થઈ ગઈ, મારી ભૂલ થઈ કે મેં તને પૂછી લીધું. સાગર, તું જા પૈસા જા બહાર જા, હું વાત કરી લઉં છું. જા ને. સમજાવો આને, સમજાવો. સમજવાની જરૂર તમને લોકોને છે. મારી ભૂલ થઈ ગઈ કે મેં તમારી પાસેથી વીંટી માંગી લીધી. અરે ભાઈ, નથી જોઈતી તમારી કોઈ વીંટી. અડધા મગજનું માણસ છે હકીકતમાં. હું આ બાઈ અડધા મગજની છે. હા, બધો મગજ તો તમારી પાસે જ છે. બસ કરો હવે રીતિકા બહુ. મમ્મી તમે જ વિચાર કરો ને, એમણે મને શું કીધું કે ભાભીને મારી ઉપર શંકા છે. અરે કેવું લાગે. કોઈને શંકા નથી, તમે શાંત રહો. કોણ આવ્યો? આદિ કુમાર. હલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ પપ્પા. કેમ બોલો છો? બોલો આદિત્ય કુમાર, કેમ છો? એકદમ મજામાં છું. મને એક અર્જન્ટમાં એડ્રેસ મોકલો ને. એડ્રેસ? શેનો એડ્રેસ? આ તમે જે વીંટી આપી હતી ને મીરાને, એ જ્વેલર્સનું એડ્રેસ મોકલો ને. વીટી? અરે પણ એનું એડ્રેસ તમારે શું કરવું છે? મારે એવી જ વીંટી બીજી બનાવી છે એટલે. એવી વીટી બીજી બનાવી છે? કેમ? શું થયું? પપ્પા બધું જ સમજો. અત્યારે ઘર આખું અસ્તવ્યસ્ત થઈ ગયું છે. અરે પણ શું થયું આદિકુમાર? કેશો મને કહે. મીરાની વીંટી ખોવાઈ ગઈ. ખોવાઈ ગઈ? કેમ? કેવી રીતે? હવે એ તો એને પણ નથી યાદ, અને મને લાગતું નથી કે એને યાદ પણ આવે, કારણ કે આખું ઘર એને બધા ઘરના સભ્યો એ બધા ચેક કરવા મદદ કરે છે. ઘર આખું બધું જ તે ફેંદી વળ્યા, પણ વીંટી નથી મળી. અરે ના મળે તો કઈ નહીં, જવા દો ને, બીજી લઈ લેશું. બીજી લઈ લેવાથી વાંધો નથી, પણ તમે સમજ્યા નહીં. મીરાએ છે ને રીતિકા વહુ ઉપર ચોરીનો આરોપ નાખ્યો છે. શું વાત કરો છો તમે? હા પપ્પા. અરે પણ એક વીટી હારું થઈને કયા કોઈ ઉપર આમ આરોપ થોડો નખાય. તો એ કહે છે કે જ્યારથી આ વીંટી પપ્પાએ મને આપી છે ને ત્યારથી રીતિકાને ગમતી હતી, અને એની જ નજર પડી અને કાં એને જ ત્યાં ચોરી લીધી છે. અરે પણ એવું થોડું હોય. આ જાણ્યા કરવા વગર આમ કોઈ ઉપર આરોપ ન નખાય. અરે એના હાથે જ ક્યાંક મુકાઈ ગઈ છે. પપ્પા અમે બધા જાણીએ છીએ, પણ એ માનવા તૈયાર નથી, અને ઘરમાં અત્યારે એટલી માથાકૂટ ચાલે છે ને કે ખબર નહીં આ ઝઘડો ક્યારે પૂરો થશે. એટલા માટે મેં તમારી પાસે એડ્રેસ માંગ્યું કે તમે જલ્દી એડ્રેસ આપો ને તો હું ત્યાંથી સેમ ટુ સેમ વીંટી લઈ આવું અને મીરાને આપી દઉં એટલે વાત પૂરી થાય. આદિકુમાર, તમે ઉપાધિ ન કરો. એમાં એવું છે કે વીંટી મળી જાય ને તો આ નવી વીંટી હશે એ રીતિકા વહુને આપી દઈશું, જેથી કરીને એમને પણ ઈચ્છા હતી. પણ હવે જે આ બન્યું છે એના પછી તો બચારા અત્યારે એ તો સાવ મૂંઝાઈ જ ગયા છે. કાંઈ વાંધો નહીં, જો તમે ઉપાધિ કરો માં, આ છે ને નવી વીંટીનો હું ઓર્ડર આપી દઉં છું. હા, બે ત્રણ દિવસમાં બની જશે ને તો હું ત્યાં મોકલાવી દઉં છું. હા, તમારે ઉપાધિ કરવાની જરૂર નથી. 2-3 દિવસ કરતાં થોડુંક વહેલા થાય તો ઠીક છે, કરાવજો.
જેમ બને એમ જલ્દી હું આ વીટી તમારે ત્યાં પહોંચતી કરું છું હો. હું આજે જ ઓર્ડર આપી દઉં છું. થેન્ક યુ પપ્પા. હા ત્યાં સુધી હું ગમે તેમ કહીને મીરાને સમજાવવાની કોશિશ કરું છું અને હા હા બધું મારા હાથમાં રહે ને એ રીતના કંઈક પ્લાન બનાવું છું. કાંઈ વાંધો નહીં. તમે એને સમજાવો કે ભાઈ આ રીતે કોઈ ઉપર આરોપ ન મુકાય. અરે બધા ઘરના જ છે, ક્યાં કોઈ બહારનું છે? અને કદાચ લીધી હોય તો હું થઈ ગયું એમાં, હું બીજી લઈ દઈશ, ચિંતા ન કરતા. થેન્ક યુ પપ્પા. હા સારું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ખરેખર આ સોડી છે ને ભગવાન. હજુ નારાજ છો? મમ્મી, હું તમારાથી નારાજ નથી. હું તો પોતાનાથી જ નારાજ છું. કારણ કે મેં આજ સુધી સાગર પાસેથી કંઈ માંગ્યું નથી. પહેલી વાર કંઈક વસ્તુ માંગી, સોનાની વીંટી માંગી, હા જીદ પણ કરી, પણ એનો મતલબ એમ નથી કે હું છોડ છું. આટલો મોટો આરોપ મારી ઉપર લગાડી દીધો. તમે જીદ કરી ત્યારે આરોપ લાગ્યો ને? મને ખબર છે બેટા કે તમે ચોરી નથી કરી ને તમે આવું ખોટું કામ કરી પણ ન શકો, પણ હવે જે વાત કહેવામાં જ આવી છે, તમારા પર આરોપ જ લાગ્યો છે, તો એ ખોટું. તમે આ ઘરના સદસ્ય છો. ઘરના સભ્યો ઉપર ચોરીનો આરોપ લગાવવો એ કોઈ સારી વાત ન કહેવાય. પણ તમે દુઃખી શું કામ થાવ છો? જ્યારે તમે ચોરી કરી જ નથી તો કંઈ વાંધો નહીં. મીરા બહુ કહેતી હતી કે એને પોલીસ કેસ કરવો છે. વાત એમ છે કે પોલીસ જો આવશે તો પછી તકલીફ થઈ જશે. પણ પોલીસ કેસ કરવો જરૂરી છે? જો ભાભીએ જો ઘરમાં વીંટી મૂકી છે તો ઘરમાં જ ક્યાંક મળી જશે ને. હા, આપણી ઘરે બહારથી તો કોઈ આવીને ચોરી કરીને લઈ જાય એવું છે નહીં, તો પોલીસ કેસ કરીને ખોટી બદનામી શું કામ કરવાની? જો બેટા, અમે બધા તો ના પાડીએ છીએ, પણ એની ઈચ્છા છે કે પોલીસ કેસ કરવો જ છે, તો હવે તો આપણે શું કરી શકીએ? છતાંય અમે તો પ્રયત્ન કરીએ છીએ કે આ વાત વધારે વધે નહીં. અને તમે શું કામ ઉપાધિ કરો છો? મીરા બહુની જે વીંટી ખોવાઈ છે એને આપણે શોધીશું અને મળી જાય એટલે બધું બરાબર થઈ જ જશે. હા, તમારી વાત સાચી છે, પણ આજ સુધી આ પોલીસ આ બધું જોયું નથી એટલે પોલીસના નામથી જ બીક લાગે છે. બીજું પણ હવે વસ્તુ એમની ખોવાઈ છે તો નિર્ણય પણ એ જ લેશે. પણ તમે ચિંતા ન કરો, આ બધી વાતનો કંઈક ને કંઈક આપણે નિવેડો લાવીશું. હા, ઉપાધિ કરવાની કોઈ જરૂર નથી. મને ખબર છે કે આ મીરા વહુએ જે શબ્દ તમને કીધા એ વાતનું તમને દુઃખ પણ છે કે આવું શું કામ કીધું. મને પણ થોડુંક અજીકતું લાગ્યું, પણ તમે ખોટી ચિંતા ન કરતા, બધું જ આપમેળે સરખું થઈ જશે. સરખું તો થઈ જશે મમ્મી, પણ ચિંતા તો થાય ને માણસને. આપણા ઘરમાંથી સોનાની વીંટી ખોવાણી છે અને બધાને મારી ઉપર શંકા છે. આ વાત જ્યારે ખબર પડી ત્યારે એવું જ લાગે છે કે હું હવે છે ને આ રૂમમાંથી બહાર જ નહીં જાઉં. નહીં, એવું શું કામ વિચારવાનું? થઈ જશે બધું બરાબર. કીધું ને મેં, ચિંતા નહીં કરો. સારું, તમને મારી ઉપર વિશ્વાસ છે, સારી વાત છે. બાકી વધારે દુઃખ તો એનું છે કે મારા પતિને જ મારી ઉપર વિશ્વાસ નથી. છોડો ને અત્યારે રીતિકા બહુ. સારું, છોડો આ બધી વાતો. ભગવાન કરે આ વીંટી જલ્દીથી જલ્દી મળી જાય તો ખોટા લફડા ન થાય અને આ પોલીસ કેસ ન કરવો પડે. અરે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. લો, હા આવી ગઈ તમારી વીંટી. સેમ ટુ સેમ છે હો. જો આપણે જે ડિઝાઇન બનાવી હતી ને સેમ એ જ ડિઝાઇન છે. વાહ. જો કાંઈ પણ ઉપાધિ કરો માં અને લો હા વીંટી. થેન્ક યુ પપ્પા. હા. કારણ કે તમને ખબર છે છેલ્લા 2 દિવસથી
હા, મીરા અને રીતિકા બહુ બંને વાત પણ નથી કરતા. ઘરની અંદર આમ કોઈ મરણનો પ્રસંગ બન્યો હોય ને એવી ઉદાસી છવાઈ ગઈ છે. ખબર નહીં, પણ હવે આ વીંટી આવી ગઈ છે ને તો હું આ વીંટીથી બધું સરખું કરવા માંગુ છું. આદિકુમાર, હા, ક્યાંક એવું તો નથી ને કે રીતિકાએ આ વીંટી લીધી હોય? પપ્પા, મને ખબર નથી કે સાચું કોણ ને ખોટું કોણ, ભલે. પણ મને એટલી ખબર છે કે હા વીંટી આપ્યા પછી હું ઘરની અંદર બધું બરાબર કરી દઈશ. ફરીથી બધા બોલવા લાગશે. ભલે, કાંઈ વાંધો નહીં. હા, જો ખાસ કરીને રીતિકાને પણ કહેજો કે કોઈ જાતનું ટેન્શન લેવાની જરૂર નથી. અને કદાચ લીધી હોય ને તો તમે તારે રાજી ખુશીથી કહી દેજો. આ મારા તરફથી મારી બીજી દીકરીને ભેટ. પપ્પા જુઓ, મને ખબર છે કે મીરાનો સ્વભાવ બહુ ગુસ્સાવાળો છે હમ. અને એ નાની અમથી વાતને બહુ મોટું સ્વરૂપ આપી દે છે. હા, સાચી વાત છે તમારી. થોડો સમજણનો અભાવ છે એનામાં. કારણ કે ઘરમાં કોઈના ઉપર ચોરીનો આરોપ નાખો અને એ પણ એની દેરાણી ઉપર, એ કંઈ નાની વાત ન કહેવાય. પણ અત્યારે મેં મીરાને સમજાવવાની ગમે એટલી કોશિશ કરીને પણ એ સમજશે નહીં. ખાસ કરીને એક વાત કરું તમને કે મીરાનો જે સ્વભાવ છે ને એ ભૂલકણો છે. કદાચ વીંટી એના હાથે જ ક્યાંક મુકાઈ ગઈ હશે ને, પણ પછી એ ભૂલી ગઈ હશે. હવે જે હોય તે, આ વીંટી તમે લઈ જાઓ અને મામલો થાળે પાડો. હા, આ વીંટી જલ્દી ઘરે લઈ જઈને મીરાના હાથમાં આપી દઉં ને હમ. એટલે હું છૂટો. હા, અને રીતિકા વહુ ઉપરથી આરોપ પણ જતો રહેશે. અમુક સંબંધો એવા હોય છે કે જેમાં આપણે સાચા ખોટાની કબૂલાત ન કરવાની હોય, કારણ કે એમાં સંબંધ જ બગડે છે. કદાચ રીતિકા વહુને આપણે ચોર સાબિત કરી દઈશું તો આજીવન કદાચ બોલાવાનો સંબંધ નહીં રહે. મીરા ક્યારેય તે એમની સાથે વાત પણ નહીં કરે અને સાગર પણ અમારી સામે ક્યારેય ઊંચું મોટું કરીને જોઈ પણ નહીં શકે. જો આદિકુમાર, હા, કદાચ રીતિકાએ વીંટી લીધી પણ હોય ને તો પણ આપણે એને ચોર સાબિત નથી કરવાની. કારણ કે ઘરના લોકો જો એકબીજાને મોઢું ન બતાવી શકે એવા કામ આપણે નથી કરવા. હા, એટલે જે હોય તે બધું ભીનું હકેલી લેજો. કાંઈ વાંધો નહીં પપ્પા. હા. સારું, ચાલો તો હું રજા લઉં. હા, જાઓ. હા હા, ભૂલી ગયો. અરે, આ પૈસા. આની શું જરૂર? ના ના, તમે રાખો ને. આ પ્લીઝ. ઠીક છે. આદિકુમાર, ખરેખર તમારા જેવો જમાય અમારી દીકરી માટે ગોતીને હું ગર્વ અનુભવું છું. કારણ કે તમારા જેવો સમજદાર વ્યક્તિ બીજો કોઈ હોઈ ન શકે. થેન્ક યુ. આખા ઘરને સંભાળો છો. મને રજા આપો પપ્પા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. લેટ થઈ ગયું છે. ચાવી ક્યાં મુકાઈ ગઈ છે? હમણાં તો છે ને મારું ધ્યાન જ નથી રહેતું. તો મોટા ભાઈને ગાડી. રીતિકા, રીતિકા ક્યાં છો? આવતો જરાક. રીતિકા! અરે શું છે પણ શેની બૂમાબૂમ કરે છે બધી? અરે બૂમ ના પાડું તો શું કરું? માણસ કઈ કામમાં પણ હોય કે ન હોય? રીતિકા રીતિકા રીતિકા, બોલ શું કામ છે? એમની તો હું નવરો પડ્યો છું અહીંયા. ના ના, મારે કઈ કામ નહીં હોય. અરે ઓફિસે જવું છે, મારી ગાડીની ચાવી ગોતું છું. મારી ગાડીની ચાવી નથી મળતી. મને થયું કે રીતિકાને ખબર હશે એટલા માટે બોલાવું છું. અને રીતિકા હવે મારા એક પણ સવાલનો જવાબ નથી આપતી. ક્યાંથી હું આપે? રાડો નાખીને કંટાળી જાઉં તો પણ મારો અવાજ નથી સાંભળતી. પણ ક્યાંથી આપે? કેમ વળી? હે, હું હાલ આવે છે એને? એક વાત એના કહું? ઝાટકા વાગે છે ને? એને કોઈ ઝાટકા નથી વાગતા બેટા. પણ ઘરમાં ને ઘરમાં એના પર એવો આરોપ લાગ્યો હોય કે એને વીંટીની ચોરી કરી છે તો પછી માણસને દુઃખ લાગે. અને દુઃખ લાગ્યું છે એને, કોઈ બીજી વસ્તુ નથી કે પોતાના જ વ્યક્તિઓએ એના પર આવો આરોપ નાખ્યો. પણ મમ્મી, એક વાત કહું તમને, ખરેખર મને પણ છે ને હવે રીતિકા પર જ શંકા જાય છે. એનું કારણ કહું તમને. જો ઘરમાં ક્યાંક આડે હાથે
ભાભીની રિંગ મુકાઈ ગઈ હોત ને આ વીટી મુકાઈ ગઈ હોત ને તો મળી ન જાત. હજુ નથી મળી એનો અર્થ એવો જ થાય છે કે રીતિકાએ જે રિંગ લીધી છે. સાંભળ મારી વાત. જ્યાં સુધી આપણને ખબર ન પડે ને ત્યાં સુધી કોઈ માણસને ચોર ન કહેવાય. સાબિતી છે આપણી પાસે કે રીતિકા વહુએ જ લીધી છે. અને સાંભળ બીજી વાત પણ, બોલો આજે છે ને આ બધી વાતનો નિવેડો આવી જ જવાનો છે એમ પણ. કઈ રીતે? ના ના, કઈ રીતે આ વાતનો નિવેડો આવશે? સાંભળ. રીતિકા માની લેવાની છે કે મેં ચોરી કરી છે એવું? તને કે કેમ ભાભી માફ કરી દેવાના છે કે હવે મારી રિંગ નથી જોતી, આ વીટી નથી જોતી એમ? સાંભળ મારી વાત. તારો ભાઈ ખરો ને, એ તો મારો છે જ. હા, તો એ એવી ને એવી બીજી રિંગ બનાવડાવે છે અને તારી ભાભીને આપી દેવાના છે. એટલે આ વાતનું સમાધાન ત્યાં થઈ જશે કે વીટી મળી ગઈ અને આડે હાથે મુકાઈ ગઈ હતી, કાં પછી તારો ભાઈએ લાવીને આપી દીધી. આવી કોઈ પણ વાત કરશે એ વાત નક્કી છે. આજે આ વાતનું સમાધાન આવી જશે ને. હવે છે ને આ વાતના પોપડા નથી ઉખાડવાના થતા, બરાબર? પણ મમ્મી, ઘર છે ને ઘમાસાન યુદ્ધ જેવું થઈ ગયું છે. પેલું ખબર CID-માં એકબીજા પર શંકા કરે એવી રીતે ઘરમાં બધા એકબીજા પર શંકા કરે છે. અરે પણ મને ગમતું હશે. ના ના, મને ગમતું હશે કોઈ પર શંકા કરવી, કોઈની યારે મગજમારી કરવી. મારું ઘર એકદમ મંદિર જેવું હતું ને અત્યારે મહાભારત જેવું થઈ ગયું છે. તો હું એ જ કહું છું બેટા કે માણસે હંમેશા કોઈ પણ સ્થિતિમાં મગજને શાંત રાખવું જોઈએ. જો માણસનું મગજ શાંત હોય ને તો દરેક વસ્તુની નિવારણ આમ ચપટી વગાડતા આવે. માણસને મગજ શાંત જ રાખવું હોય, પણ ઓલું કહેવાય ને, નો બોલતો હોય ન્યાય અડી કરવા જાવ તમે, આમ હણી કરો, ટક 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 મેર મેર કરો, તો પછી માણસ છે ગુસ્સો તો કરે ને, તો મારી યારે એવું જ થાય છે. કરે કરે. સારું, ચાલ હવે આ વાતને પડતી મૂક. તારી ચાવી ગોતીને હું આપું છું. હા હા, સારું. હા મમ્મી, હું શું કહું તમને, શું? કદાચ ભાઈ બીજી એવી સેમ ટુ સેમ રિંગ બનાવીને આપી પણ દે, પણ આ રિંગનું કંઈક તો થયું હશે ને. શું કેવું તમારું? બેટા ક્યાં ગઈ છે, કોણે લીધી છે, શું થયું છે, એની આપણી પાસે કોઈ સાબિતી નથી. તો આપણે આ વાતને છે ને અત્યારે પડતી મૂકીએ, સાંજે છે ને ઉકેલ લાવીએ ને ત્યારે બધી વાત વખોડીશું, બરાબર? ખોલીશું. પણ અત્યારે બંધ કર. સવાર સવારમાં છે ને મગજ ખરાબ નહીં કર. તને તારી ચાવી મળી જાય. મોઢું સુધારેલું રાખ, મોઢું. જાણે રાતે કેમ પાઠ માંડવાનો એવી વાતો કરે કે તમારા બધા પ્રશ્નોનો ઉકેલ આવી જશે. મમ્મી જુઓ, મારા સસરાએ આ સેમ ટુ સેમ બીજી વીટી કરાવી આપી છે. લો આ વીટી. વીટી? હા, તમે ગમે ત્યાં મતલબમાં રસોડામાંથી કે કોઈ પણ જગ્યાએથી તમને મળી તેવું કહી દેજો અને મીરાને કહી દેજો કે લે તારી વીટી મળી ગઈ છે. હવે શાંતિથી આ જે કંઈ પણ રીતિકા વહુ ઉપર આરોપ નાખ્યો છે ને એ પાછો લઈ લે અને બંને એકબીજા સાથે બોલવા લાગે. હા, સાચી વાત છે. મમ્મીજી, આદિ! શું થયું? શું થયું? હાશ ભગવાન, શું થયું? હા, ચોરથી પૂછો ને. અરે પણ શું થયું? વીટી? વીટી? હાશ, મારી વીટી મળી ગઈ મમ્મીજી. જો ક્યાં મૂકી ક્યાં હતી? હતી? રૂમમાં હતી. એટલું ઈઝી હતું. ખોટી ગોતી મેં તો. ખોટી ગોતી નહીં, ખોટી મારી પર શંકા કરી તમે. મારી ઉપર ચોરીનો ઇલ્ઝામ નાખ્યો. મેં એવું કીધું જ નથી. પૂછી જો. મેં તો એમ કીધું હતું કે રીતિકાએ લીધી હોય તો મને કહીને લેવાય ને. ચોરી કરી એમ બોલી જ નથી હું. ખોટું ના બોલ, તું બોલી જ હતી. તે એમ પણ કહ્યું હતું કે રીતિકા વહુને તારી વીટી ઉપર નજર છે અને મને પાકી ખાતરી છે કે આ વીટી એમને જ લીધી છે. તો એમાં કેટલો ફરક પડે ચોરી કરવામાં અને બંનેમાં? રીતિકા, હું એવું બોલી જ નહોતી. ઓહ ભાભી, વાળ એમને એમ ધોળા થઈ જાય કે ઉંમર થાય ને ધોળા થાય? મને એ નથી ખબર વાળ ધોળા થાય કે કાળા થાય. મારી વીટી મળી ગઈ ને બસ. હવે મને કોઈથી કોઈ શિકાયત નથી. બધા જ સોરી, મારી ભૂલ થઈ ગઈ. ચલો હવે આ વાત શું સોરી? હા, આ કોઈ રમત છે મીરાબો? સોરી કહી દીધું ને વાત પતાવી દીધી. તું પોલીસ તમને સ્ટેશને જવાની વાત કરતી હતી, હા? અને છેલ્લા 2 દિવસથી તું કોઈ સાથે સરખી રીતના વાત પણ નથી કરતી. આ ઘર છે આપણું અને આપણા ઘરના સભ્યો સાથે તું આવું વર્તન કેવી રીતના કરી શકે? શરમ આવી જોઈએ ભાભી તમને. તમારી જે રીતનું વર્તન હતું ને એ પ્રમાણે તમે તો એવું કહેવા માંગો છો કે વ્યક્તિને એકવાર મારી નાખો ને પછી કહી દેજો સોરી, હા તમારી ભૂલથી. તમને લોકોને ખુશખબરી આપવાની જરૂર જ નહોતી. બસ તમારે આ બધી વાત મજાક લાગે છે? હા, આ બધી વાત તમને એમ લાગે છે કે રમત છે? હા, રીતિકા વહુ આટલા દિવસથી ટેન્શનમાં જીવતા હતા. રોજ એકની એક વાત કરતા હતા કે મમ્મીજી મેં નથી લીધી વીટી. અને તમે આ ઘરમાં કોણ લે?
રીતિકાએ જીદ કરી હતી સોનાની વીંટી લેવાની, એને જ નથી મળતી. મારે તો મારા પપ્પા દર વખતે મને કંઈક ને કંઈક આપે છે. હા તો સારું થયું કે હવે વીંટી મળી ગઈ. કાલે ઉઠીને તમે તો પોલીસ કેસ કરવાના હતા. જો પોલીસ આપણી ઘરે આવત અને ત્યારે વીંટી મળી ગઈ હોત તો કેવી બદનામી થાત આપણા ઘરની. અને સાગર તમે બસ ને હવે જોઈ લીધું ને, વીંટી ઘરમાં જ હતી અને ભાભીના કહેવા પ્રમાણે તમે પણ મારી ઉપર શંકા કરતા હતા. જો રીતિકા, વાત હતી જેવી તો શંકા ન ઊભી થાય તો એ ભાભીના કારણે શંકા ઊભી કરવી પડે. સોરી યાર, મારા કારણે તારે ઘણું સાંભળવું પડ્યું છે અને મેં પણ તને ઘણું સંભળાવી દીધું છે. અને ખબર છે, આ વાતના સમાધાન માટે લાવ ભાઈ લાવ, હા નવી વીંટી કરાવવી પડી. આ તમારા પપ્પાએ જ્યાંથી વીંટી કરાવી ને ત્યાંથી આદિત્યએ બીજી વીંટી કરાવી કે જેથી કરીને ઘરનો ઝઘડો સમાપ્ત થાય. બસ હવે આગળ કઈ નહીં કહેતા. પણ નહીં બસ હા વીંટી એટલા માટે જ કરાવી હતી. હા તો હવે આ બે વીંટીનું શું કરીશું? બે વીંટીનું નહીં, હવે જેને વીંટીની ઈચ્છા જ હતી એને જ આપી દેવામાં આવશે ને, બરાબર? હા બરાબર છે. આ તમારી, હા આ તમારી. લઈ લો. સોરી પ્રેમથી કહો. રીતિકા, સોરી, હમ ભૂલ થઈ ગઈ મારી. મને એકચ્યુઅલી મેં એવું લાગ્યું કે એને બહુ ગમતી હતી એટલે એને પહેરવા લીધી હશે. ભાભી, તમને પૂછ્યા વગર તો ન જ લઉં ને તમારી વીંટી. સોરી. હવે હવે તો ઠીક છે, પણ હવે ફ્યુચરમાં તમારી કઈ પણ વસ્તુ ખોવાય તો મારી ઉપર શંકા નહીં કરતા પ્લીઝ. ખોવાશે જ નહીં અને કોઈ વસ્તુ આવશે જ નહીં. આટલી મોંઘી વસ્તુ લાવી છે શું કામ કે પછી મારે આખા ઘર પર શંકા કરવી પડે? બસ બસ, હવે છે ને કોઈ કોઈના પર શંકા નહીં કરવાની. ભવિષ્યમાં આવું કંઈ પણ થાય તો, બરાબર? બરાબર. તો હવે આ વાતને અહીંયા પૂરી કરીએ. બસ પતી ગયું ને. રીતિકા બહુ, તમને તમારી વીંટી મળી ગઈ, તમને તમારી વીંટી મળી ગઈ, હા, અને તમને પણ વીંટી કરી આપીશું. હા, આ તો અમારા તરફથી આપવી પડે ને અમારે. બર્થડે ની બાકી છે આમ પણ.